તો મિત્રો જોઈ શકે છે કે આપણે પુલની વચ્ચે છીએ અત્યારે અને આ પ્રકારે નજારો તમને જોઈ શકાય. સામે તમને પાવાગઢ જોવા મળશે. આ બાજુ મહાકાળી માતાનું મંદિર પણ છે, એના પણ આપણે દર્શન કરવાના. તો મિત્રો અંદર આવે પછી આ પ્રકારે તમને તો હવે આપણે આ ફરતા ફરતા જોઈએ આગળ કેવું છે. મિત્રો અહીંયાથી આપણે અંદર જવું પડશે. મહાકાળી માતાનું સાક્ષાત દર્શન થઈ રહ્યું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો આજે હું જઈ રહ્યો છું મહાકાળી માતાજીનું આ મંદિરે દર્શન કરવા, એટલે કે મિની પાવાગઢ કહેવાય છે એવું મહાકાળી માતાજીનું જોરદાર ભવ્ય એવું મંદિર આવેલું છે. જો આપણે અત્યારે જઈ રહ્યા છે પૂરી સફર તમને બતાવીશ અહીંયાથી કેટલું થાય, અને જો ઈડર અથવા અમદાવાદથી તમે આવો છો તો કેટલું થાય છે. તો આપણે આખી સફર જોવાના છીએ વિડીયોમાં, મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો આપણે વિડીયોની સફર શરૂ કરીએ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઈડર શહેર તરફથી જઈ રહ્યા છીએ. તો વચ્ચે ઈડર શહેર આવશે, એ પણ આપણે જોવાના છીએ. તો કન્ટિન્યુ બન્યા રહો, મજા આવશે આ વ્લોગની અંદર. મિત્રો ઈડરથી મિની પાવાગઢ 21 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. અમદાવાદથી 90 કિલોમીટર જેટલું દૂર આવેલું છે, અને હિંમતનગરથી 4 થી 5 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. મિત્રો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો મારી પાસે હંસલપુરનું બોર્ડ જોઈ શકાય છે. આ છે ઈડર હિંમતનગર હાઈવે, જે હાઈવે ઉપર અત્યારે આપણે ઊભા રહ્યા છીએ. અને સામે અહીંયા તમને બોર્ડ જોવા મળી રહ્યું છે મિની પાવાગઢ, શ્રી મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર વક્તાપુર. અહીંયાથી આપણે આ તરફ જવાનું છે અત્યારે. તો આપણને મહાકાળી માતાજીના મંદિર સુધી આ રસ્તો લઈ જશે. ફાઇનલી મિત્રો જોઈ શકાય છે આપણી પાછળ મિની પાવાગઢ તમને જોઈ શકાય છે. તો આપણે આવી પહોંચ્યા છીએ મિની પાવાગઢ. આ પ્રકારે બહારથી કંઈક તમને જોવા મળે છે. સાધનને એવું લઈને આવો તો અહીંયા તમે પાર્કિંગ કરી શકો. અને હવે આપણે છે ને આ મંદિરની અંદર મિની પાવાગઢની અંદર જઈને તમને સંપૂર્ણ દર્શન કરાવી. મિત્રો જોઈ શકાય સામે મંદિર છે, મિની પાવાગઢ કહેવાય છે. તો આપણે આ પુલ ઉપર થઈને જવું પડશે. જોઈ શકાય છે કે આ લાકડાનો એવો પુલ છે, અને આ પ્રકારે તમને એક આ નદી જેવું જોવા મળશે. આ બાજુ પણ તમે જોઈ શકો પાણી છે. અત્યારે ત્યારનો કંઈક નજારો તમને જોવા મળે છે અહીંયા. આપણે પુલની વચ્ચે છીએ અત્યારે, અને આ પ્રકારે નજારો તમને જોઈ શકાય. સામે તમને મિની પાવાગઢ જોવા મળશે. આ બાજુ મહાકાળી માતાનું મંદિર પણ છે, એના પણ આપણે દર્શન કરવાના છે. ચાલો પહોંચી જઈએ આપણે. પુલ ઉપરથી આપણે આવ્યા અને આ મંદિરની અંદર જોઈ શકાય છે પરિસર જોવા મળે છે. અને અહીંયા તમને આવશો ને જેવા એટલે સૌથી પહેલાં તમને શ્રી દશામાં એટલે દશામાનું મંદિર જોવા મળશે. અને અહીંયા તમને જોઈ શકાય છે ગણપતિ બાપા તમને જોવા મળી રહ્યા છે. ની અંદર જઈશું એ પહેલાં તમને બહારથી આ પ્રકારે વ્યૂ જોવા મળે તમને બતાવી દઉં. સામે જોઈ શકો બ્રહ્માજીની મૂર્તિ તમને જોવા મળી રહી છે. આ એક લપસોણી જેવું છે, જો છોકરો લપસોણી કહી શકે એ ટાઈપનું. અને આ મંદિર બનાવવામાં આવ્યું છે જોઈ શકાય છે. એ અંદર જઈને આપણે જોવાના છે. અને હવે જે આપણે ત્યાંથી સીડી ચડી અને જવું પડશે. એ આ જગ્યાએથી આવ્યા સામે પુલ ઉપર થઈને અંદરથી નાબદ થઈ. તો હવે આપણે આ મંદિર જોવા જઈએ. અહીંયાથી આપણે સીડીઓ ચડીને ઉપર જવું પડશે.
સામે મંદિરો છે તે દર્શન કરતાં કરતાં આપણે બાકીના મંદિર દર્શન કરી ત્યાં જઈશું. સામે જોઈ શકે છે મિની પાવાગઢ મહાકાળી માતાનું મંદિર લખેલું છે. હવે આપણા સીડીઓ ચડીએ અને અંદર જઈએ. મિત્રો ઉપર આવ્યા બાદ તમને આ પ્રકારે અહીંયા જોવા મળી જોઈ શકાય છે. તો સૌથી પહેલાં તમને અહીંયા મહાકાળી માતાજીના દર્શન કરાવી દઈએ. ત્યારબાદ મિત્રો આ સાઈડે જોઈ શકાય છે તો જલારામ બાપાનો દર્શન થશે તમને આ બાજુ. ત્યારબાદ આપણે આ સાઈડ જઈશું. આ પ્રકારે ઉપર જોવા મળે છે. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ કહેવાય છે આ તરફ. મિત્રો જોઈ શકાય સામે મહાકાળી માતાજીનું મંદિર છે. આ તરફ તમને જલારામ બાપાના દર્શન થશે. ત્યારબાદ તમને બતાવી દો આ બાજુ અહીંયા પણ એક દેવી માતાનું મંદિર આવેલું છે. અને અહીંયાથી હવે આપણે સામે આ જે પહાડ ટાઈપનું બનાવ્યું છે એના અંદર જઈશું અને તમને દર્શન કરાવીએ. તો આ પ્રકારે અંદર સીડીઓ છે જો આપણે અંદર જવાનું અને અંદર જવા માટે છે જોઈ શકાય છે. આ પ્રકારે તમને અંદરથી જોવા મળે. અંદરનો નજારો મિત્રો કંઈક આ પ્રકારે જોવા મળે છે. જો આ કાચ મારેલા છે જેમાં આપણો એક સાઈડ ઉલટા દેખાઈએ ને એક બાજુ સીધા. અહીંયા આ પ્રકારે તમે જોઈ શકો છો. અહીંયા પણ જોઈ શકાય છે કે ઊંધા સીધા આપણે બે બાજુ દેખાઈશું. તો આ પ્રકારે જોવા મળી રહ્યું છે એકદમ સ્લીમ. અહીંયા તમને આ પ્રકારે જોવા મળશે. તો મિત્રો અંદર આવે પછી આ પ્રકારે તમને કંઈક જોવા મળશે. અંદરનો વ્યૂ જોઈ શકાય મિત્રો. અને ચારે બાજુ તમને આ પ્રકારની બારી જોવા મળશે. અહીંયા કાચ પણ મારેલા છે એ પણ જોવા મળશે જો તમે અલગ અલગ દેખાશો. અહીંયા મિત્રો જોઈ શકાય છે ગબ્બર પર જવાનો રસ્તો. તો અહીંયાથી આપણે ઉપર જઈશું. તો આ પ્રકારે આપણો આ વાજાણા પેલામાં થઈ અને આપણે ઉપર જઈએ જોઈ શકાય છે. તો આ પ્રકારે આપણે ઉપર આવ્યા છીએ જોઈ શકાય મિત્રો. સામે તમને વ્યૂ બતાવો તો આ પ્રકારે જોવા મળશે. અને નીચેનો વ્યૂ તમને આ પ્રકારે જોવા મળી રહ્યો છે જોઈ શકો છો. આટલા ઉપર છીએ આપણે. હવે આપણે જઈ રહ્યા છીએ ગબ્બર ઉપર એટલે કે ગબ્બર બનાવવામાં આવે છે જોઈ શકાય છે. અંદર જઈએ આપણો અંદરનો વ્યૂ તમને બતાવું. અહીંયા એક ગેલેરી છે જોઈ શકાય ગુફા ટાઈપનું. અહીંયા રેન જોઈ શકાય મિત્રો વ્યૂ. તો હવે આપણે આ ફરતા ફરતા જઈએ જોઈએ આગળ કેવું છે. તો જોઈ શકાય મિત્રો આપણે આવ્યા પણ અહીંયા તો રસ્તો નથી આગળ. તો આપણે ફરી પાછા જઈએ. તો જોઈ શકાય મિત્રો અહીંયાથી આપણે અંદર જવું પડશે. તો અંદર કંઈક આ પ્રકારે રસ્તો છે જો આપણે અંદર જવું પડશે. બોલ બોલિયા ટાઈપનું છે. અને અહીંયા ગબ્બર ઉપર જવાનો રસ્તો અહીંયા લખેલું છે. તો જોઈ શકાય આ પ્રકારે આપણે બહાર આવી જાય છે. અહીંયા આ પ્રકારે છે મિત્રો બોલ બોલિયા જેવું છે જોઈ શકાય છે. હજી તો આપણે ઉપર જવાનું તો અહીંયાથી જવું પડશે જોઈ શકાય. તો અહીંયા જોઈ શકાય અહીંયાથી ઉપર જવું પડશે. જોજો ભાઈ શોખની થોડો તો તમારો મામા મજા આવી. હું તો મજા મજા લેવાનો જ હતો મને ખબર જ હતી.
જય માતાજી. એ મહાકાળીમાં મિત્રો પટાઈ જાય છે આપણે મહાકાળી માતાનું સાક્ષાત દર્શન થઈ રહ્યું તમને દર્શન કરાવી દઈએ જોઈ શકાય છે મિત્રો હવે મહાકાળીમાં પ્રકારે ફૂલફૂલિયા ટાઈપમાં ગબ્બર બનાવવામાં આવે છે પાછળ જોઈ શકાય છે મહાકાળી માતાની જોરદાર મૂર્તિ જોવા મળે છે જો આપણે દર્શન કરીએ આગળ જઈએ તો આ બાંધનું વ્યૂ આ પ્રકારે ઉપરથી તમને જોવા મળે છે તમને ઉપર રહીને વ્યૂ થાય તો જોઈ શકાય મિત્રો આ પ્રકારે વ્યૂ જોવા મળી રહ્યો છે અને અહીંયા તમને મહાકાળી માતાનું દર્શન થયા ઉપર એક લાસ્ટમાં છે એ લોકો સેલ્ફી પણ જોઈ શકાય છે અહીંયા જોઈ શકાય નીચે જવાનો હવે આ તમે નીચે તરફ જવાનો રસ્તો હવે સીધા પણ નીચે જવાનો રસ્તો પણ મને અલગ જોવા મળશે. નીચે જવાનો રસ્તો છે આપણને સીધો નીચે લઈ જશે જોઈ શકો છો. તો સરસ મજાનું મિત્રો આપણે જઈ રહ્યા છીએ નીચે પિકનિક એટલે કે બેસ્ટ સ્થળ કહી શકાય. જોરદાર આપણને ગબ્બરના દર્શન થઈ ગયા અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ જે આવવાનો રસ્તો આખો અલગ છે જવાનો આખો અલગ છે જોઈ શકાય છે આ રીતના અંદર થઈને જવું પડે છે આપણે ગુફા ટાઈપનું અને આપણે જોઈ શકાય છે બહાર આવી ગયા છે જો જઈને આવ્યા આપણે જોઈ શકાય મારી પાછળ તમને એક વાર બતાવી દઉં આપણે ત્યાંથી આવ્યા આ ફરીને અહીંયાથી આમ થઈને અહીંયા હવે આપણે અહીંયા થઈ નીચે જઈશું મિત્રો જોઈ શકાય છે ઉપર જવાનો એ રસ્તો છે જોથી આપણે ઉપર જઈ જાય છીએ આપણે આ તરફથી આવ્યા અહીંયા થઈને હવે આ સીડીઓ ચડી અને અહીંયા જોરદાર એવી હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે તેમના પણ આપણે તમને દર્શન કરી દઈએ અને જોઈ શકાય છે ગબ્બર બનાવવામાં આવે છે તેના બિલકુલ સાઈડમાં અહીંયા હનુમાન દાદા જાણે રૂપ વિરાજમાન હોય એવું તમને અહીંયા જોવા મળશે તો અહીંયા જોઈ શકાય છે આ પ્રકારે ગબ્બર બનાવવામાં આવે છે મિત્રો આપણે આજે ગરમી પણ સખત છે તો ગરમી પણ જોરદાર એવી લાગી છે આપણે સુનિલભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે જોઈ શકાય છે અને તમને હનુમાન દાદાનો જોરદાર એવા દર્શન કરી દઈએ પહેલાં તો જો હનુમાન દાદા તમને એવું લાગશે કે રૂબરૂબ તપસ્યા કરી રહ્યા હોય રામનું નામ લઈ રહ્યા હોય એ પ્રકારે અહીંયા હનુમાન દાદા પથ્થર ઉપર જોઈ શકાય છે અને સામે તમને ગબ્બર જોવા મળે ફોટોશૂટ કરી લીધો અને હવે આપણે જઈએ છીએ એકવાર ફરીથી આપણે વંદન કરી દઈએ જાય હનુમાન દાદા અને હવે આપણે અહીંયાથી નીચે જઈએ છીએ હવે મેં આગળ આપણે જોયું અને બહારનું બાકીનું આજુબાજુ જે પણ છે એ તમને બતાવી દો અહીંયા જોઈ શકાય છે ચબૂતરો છે તો ફાઇનલી જો આપણે દર્શન કરીને બહાર આવી ગયા અને હા તમને કહી દઉં અહીંયા ટિકિટ ચાર્જ તમને કહી દઉં તો ના બરાબર છે એટલે કે 5 રૂપિયા ટિકિટ ચાર્જ છે આપણે ગબ્બર જોવાનું પણ એ 5 રૂપિયા ટિકિટ ચાર્જ આપણા માટે કંઈ કહેવાય નહીં 5 રૂપિયા પ્રકારે આખો ગબ્બર જોવા મળે છે જોરદાર એવું બનાવટ તમે જોઈ શકો છો અને અહીંયા તમને જોવા મળશે બ્રહ્માજી જો આપણે ઉપર જઈને જોવાના છીએ જોઈ શકાય મિત્રો તો આ પ્રકારે ઉપર બ્રહ્માજી પણ જોવા મળશે જો લપસણી એક બનાવવામાં આવી છે બ્રહ્માજીનો તમને અહીંયા દર્શન થઈ છે મિત્રો જોઈ શકો છો મંદિરથી બિલકુલ સામે આ બાજુ આવશો એટલે તમને આ પ્રકારે મંદિરની ખુલ્લી એવી જગ્યા છે જો તમે બેસી શકો છો આ બાજુ છોકરો એન્જોય કરી શકીએ એવી લપસણીની એવું જોવા મળશે તમને આ તરફે તમને જોઈ શકાય છે કે જોરદાર એવી માછલી બનાવવામાં આવી છે બાકી સામે રામદેવ પીર મહારાજનો ગોળો એ ટાઈપનું બનાવવામાં આવ્યું છે જો આપણને નજીક જઈને દર્શન કરીએ તમને જોઈ શકાય છે જય ગોગા મહારાજ તો આ પ્રકારે અહીંયા ગોગા મહારાજનું પણ તમને દર્શન થઈ છે સામે તમને અહીંયા રામદેવ પીર મહારાજનો પણ લગભગ દર્શન થઈ છે નજીક જઈને તમને દર્શન કરાવું તો આ પ્રકારે જોઈ શકાય છે તમને અહીંયા જોવા મળે છે અને ઉપર રહી સામે ગબ્બર દેખાય છે આ પ્રકારે વ્યૂ જોવા મળી છે અને અહીંયા મિત્રો નાની એવી
ગાડી છે જોઈ શકાય છે. અંદર બેસીને નાનો છોકરો એન્જોય કરી શકે એવી જોઈ શકાય. કેટલાક મિત્રો અહીંયા એન્જોય પણ કરી રહ્યા છે અને આપણા સુનિલભાઈ પણ બેસી ગયા છે. તો કહી દઉં તો એ હિંમતનગરથી લગભગ 4 થી 5 કિલોમીટર જેટલું દૂર છે વક્તાપુર. તો તમે આવો એન્જોય કરો એવી જગ્યા છે. એક દિવસનું વન ડે પિકનિક થઈ શકે એવી. આઈ હોપ મિત્રો તમને મિની પાવાગઢનો વિડીયો પસંદ આવે છે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અત્યારે જો આપણે થોડું પર ચાલી રહ્યા સુનિલભાઈ મસ્તી કરે આગળ જઈ. અને પસંદ આવે તો લાઈક કરી દેજો અને હા મિત્રો સાથે શેર પણ કરી દેજો. અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ વિડીયો આમાં